ભઈલા ભાઈને બધાને મજા આવી ગઈ મારે સોટીલાની સાઉન્ડ ને યાદ કરી છે કુળદેવી સાહેબ ભાઈની હાલે ઢોલી તારે વગાડવાના છે એટલે સાઉન્ડ ને મારે યાદ કરી છે કેવી રીતે એ સોટીલા ડાકલા વાજા સાઉન્ડ મના સોટીલા ડાકલા વાજા હે હવે આમ લો ભાઈ જોગવાની ખોડિયાર અને મસો બે આપણે ફરમાઈશ ભાઈ ની છે એટલે લઈને મારી વાણીને હું વિરામ આપું કારણ કે આ જો ક્યાં છે ગઢવીને ગળું બેહી જાય ખરાબ ત્યાં બેઠો બેઠો કલાકારોની ઈર્ષા હોય આને કઈ ખરેરી નો પડે મારામાં પેટમાં ઠાક નથી તો હમણાં ભાઈ માલધારી મારો સમાજ બેઠો છે અને હું ગઢવીનો દીકરો છું ભલે અંગૂઠા સાપ છું પણ મેં એક નેહડો બનાવ્યો છે તમે ભરવાડું કે સાંભળ્યો નહીં હોય અને મારા આજ સંભળાવો છે ફાઇનલ છે તો એ રાહડે રમે માડી ઉડે રમે લો આજ રે મસો માડી રાહડ રમે લો આ મારી ગોંદરા વાળી મસો
કે રૂડો એ લાગે ભરવાડો ઓલોને ડોલે કુંડલામાં ખોડિયાર બેઠી છે જોગો વાપરવાની એટલે બેકડીને લઈ લઈ અને મને તો ભાઈ ભોદાભાઈ ભરવાડનું તમે નામ આપ્યું ને પાછું બહુ ગાવ ને એટલે એ હોર હરમાં આવી જાય હમને હા તમે એમ જો કે ના ભોદાભાઈ ભરવાડ જ ગાય છે કારણ કે હું તો ગઢવીનો દીકરો હવારું જ ગાય મને કઈ વાંધો નહીં બીજા જો આ તૈયાર થઈને બેઠા ને 100% મને હરાપ હતા એવું છે દેવો દેવો ખોડિયાર તમને જાજુ દે ભાઈ તેવા તો ભીજા એ તો બીજા કોણ મહાવરી રે જો ભાઈ છોડિયાર આ મારી કુંડા વાળી છોડિયાર અને તે ભીજા મારી લોડાયા ધારો રે તો ભીજા ये भरवाड़ नीन माता राव जय आलो देखी जदी मारी कुंडला गावने मठड़े यदि मोरी मातर रे माटे तो भी जाओ मारी तो भी जाओ हे तो भी जाओ खोल मावजी ये बाला तुम्हारी पाई कने लागतो ये जोजे मारी कि आज हमें तारा नाना बाल से मारी जोगवा भरवाड़ी खोड़ियार होए बाप मानना वाले ये जोजे मारी आज हमें तारा धोड़ी खाता मानवी थी बालक से मारी आज भरने में ये हमारी बात होता પછી આ ઢોલ નો પાછો વારો છે કે મને જંગવડના સપના આવે કે જંગવડ મને કોણ મૈયા મઠડા
ગોઠડે બને કોણ ભૈયા બીજા બીજા મંગળી જ્યારે વરતાઈ શોભા ગણેરી કહેવાય એ બીજે મંગળ તેના તે દાન દેવાય શોભા ગણેરી કહેવાય એ બીજે મંગળ ગાયું ના દાન દેવાય શોભા ગણેરી કહેવાય એવા દાન દે છે નાલાવતર જેવા ગામ શોભા ગણેરી કહેવાય એ ત્રીજા ચંદા મંગળની જ્યારે વરતાઈ શોભા ગણેરી કહેવાય એ ત્રીજે મંગળ તેના તે દાન દેવાય શોભા ગણેરી કહેવાય એ ત્રીજે મંગળ સોનાના દાન દેવાય શોભા ગણેરી કહેવાય એવા દાન દેશે લાલાવતર જેવા કામ શોભા ગણેરી કહેવાય એ સોતા સોતા મંગળની જ્યારે વરતાઈ શોભા ગણેરી કહેવાય એ સોચે મંગળ તેના તે દાન દેવાય શોભા ગણેરી કહેવાય એ સોચે મંગળ કન્યાના દાન દેવાય શોભા ગણેરી કહેવાય એવા દાન દેશે લગ્નના વેલારાય શોભા ગણેરી કહેવાય એવા દાન દેશે ગંગા રે પતવરાય શોભા ગણેરી કહેવાય એવું યામ બોલું તારે મંગળ પૂરા થાય શોભા ગણેરી કહેવાય 50 રૂપિયા રામ ભરોસે બોલ રામા પીરની જય અલ્યા એક એક સાલ તો સાતો પાવ સાનું નામ લ્યો હું ઓલા તો અમારા ઢીલો કોળી કરી ભાઈ દઉં. ક્યાં ગયા છે બીજી ભાઈ ઢોલ વગાડવા દો દર હવે એક બે કડીમાં હું ભાઈ ભોજાભાઈ અમારે તો નાસ્તામાં અમારા દાનિયાને તો ગાંઠિયા ચાલુ કરી દીધા સા ગાંઠિયા મરસા બરસા ભાઈ. થઈ ગયો અમાય હવે માઈક હવે કહ્યું મને ભોજાભાઈ ભરમાં હરીમાં આવે છે એટલે હું બે કડીમાં એને લઈ લઉં પછી મારી વાણીનો હું વિરામ આપું કારણ કે કલાકારો ઘણા છે અને હરાબ તો મને ખબર જ છે કે દેતા જ છે જો તો એવા ભાઈ ભોજાભાઈ ભરવાને મારી યાદ કરે છે સોતારે મંગળે વરમાળા તોડ્યું કેવી રીતે આવા સોતારે મંગળે વરમાળા તોડ્યું રે અને જાવા માર બેરી મારી વા આર માતા મારા આવા છોસારે મંગળે વરમાળા તોડી
સભામાંથી 2501 રૂપિયો ઝોળીમાં આવે છે ઘણું બાર બીજો તળી છડતી સાયા રાખે વાલા તું મુझ દ્વારે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે અરે વિદાય ટાણે ઓલા ડકડી આવા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે હા તો વેવાય સગુણા બેના લગ્નમાં એક 500 રૂપિયા આવશે બોલે રામા પીરની હે જય સેટાની વાત છે તમારી દીકરીને બહુ રોવરાવતા નહીં વેવાય હવે ભાઈ અને જોતો તમને જોતા જ એવું લાગે છે કે તમારી દીકરીમાં કઈ કેવા પણ તો હશે જ હા નહીં. ભાઈ અને કરિયાવર રીતે તમે પૂરતો જ કર્યો હોય એમાંય કઈ કેવા પણ હોય નહીં એટલે બહુ રોવરાવતા નહીં ચેટાની વાત છે અને કઈ બોલાય ચાલે યુ હોય તો માફ કરજો વેવાણ ના, અને વેવાણ. જાજા કરીને જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે બેટા સગુણા આવું રુદન સોરી બેટા ખુશીથી સાંસી જાઓ મારા બાળ અને તમારા દિલમાં જે કાંઈ વાત હોય તે મને વાત કરો બેટા અરે હા મતુજી હે આજ દીકરે કહું ને હે માતા માર સાંભળો રે હે આજે દીકરી કહે ને માતા તારી સાંભળે રે કરું મારી યાની વાત કરું મારા દિલડાની વાત દીકરી કહું ને માતા માર સાંભળો રે એ કરો બેટા તમાર દિલડાની વાત કરો બેટા તમાર દુધિયાની વાત દીકરી કહે રે માતા તારી સાંભળે રે આજે પ્રાણો ને નાટકાવ મારું સાકર્યો આજે તણસો ને સાજ ગવતારું સાસરું રે જા મારી કોનો લે સંભાળ જા મારી કોનો લે સંભાળ પ્રાણો ને નાટકાવ મારું સાકર્યો એના તારી કોન લેશે રે હંભાર તણસો ને સાજ ગવતારું સાસરું રે આજે ચાર મંગળ માતા મારે સુનારે ગયા આજે શ્યાર મંગળ બેટા તા સુના રે વરતા નથી મારે ગૌતમનો એ હોમનાર નથી મારે રાખડીનો બાંધનાર ચાર ચાર હે મંગળ માતા મારે સુનારે ગયા હે નથી તારે નૂતનનો મનાર ચાર ચાર મંગળ બેટા તાર સુના રે વરતા આજે વેરી રે હઠાને એને તમે વેવાયું કરા આજે વેરી રે હજાને એને આમ વેવાયું કરા
અરે બેટા આવું રુદન છોડી અને સુખેથી સાંસે સીધાઓ મારા બાળ બે શબ્દ કહું ધ્યાનથી સાંભળો કે તમ વન્યા બેટા જીવાય નહીં અરે રે બેટા તમ વન્યા પણ મરાય નહીં પણ મારા દલ્લા કેરી સગુણા વાતડી અરે રે હવે અમે કોને જય કરીશું મારા બા અરે બેટા તારા પિતાજીને મળી અને સુખેથી સાંસી જાઓ મારા બા અરે બેટા સગુણા રાજા હોય કે રંગ સૌની દીકરી બેટા સાસરે જ શોભે કોઈ એવો માણસ નથી કે એની દીકરી એને ઘેરે હોય છે તો તારા પિતાશ્રીના બે વેણ સાંભળી અને હરખેથી સાસરે સીધાવું મારા બાળ એ આજે પેલી રે પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે અતરાને માનો પિતા સમાન સસરા માનો પિતા સમાન પેલી રે પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે એ આજે દેવી રે પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે સાચું માન માનો સજી માત સાચું માન માનો સજી માત દેવી રે પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે એ આજે તીજી પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે તેરી રાન માનો સબોવી તેરી રાન માનો સબોવી તીજી રે પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે આજ ચોથી રે પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે એ નણદીને માનો સજી બેન નણદી માનો સજી બેન સોચી રે પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે હાલ એક 500 રૂપિયા ચેતનભાઈ દિનેશભાઈ ધોનાણી આપે છે 500 રૂપિયા અશ્વિનભાઈ બસુભાઈ જોલી આપે છે 500 રૂપિયા ઉમેશભાઈ મેરામભાઈ લલાવદર વાળા આપે છે 200 રૂપિયા બાપભાઈ રામભાઈ આપે છે 200 રૂપિયા સંપુભાઈ દાનાભાઈ આપે છે 500 રૂપિયા કિશોરભાઈ બાબાભાઈ આપે છે 200 રૂપિયા પુનાભાઈ રાવતભાઈ આપે છે 200 રૂપિયા કિશોરભાઈ ગોલણભાઈ આપે છે 200 રૂપિયા દિલુભાઈ દાનાભાઈ આપે છે 100 રૂપિયા ધીરુભાઈ દાનાભાઈ આપે છે 100 રૂપિયા સંપકભાઈ રણછોડભાઈ આપે છે 100 રૂપિયા વજુભાઈ સગનભાઈ આપે છે 100 રૂપિયા નનુભાઈ મોહનભાઈ આપે છે 200 રૂપિયા ભરતભાઈ રજલાલભાઈ આપે છે 200 રૂપિયા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ આપે છે 100 રૂપિયા દાદાભાઈ હાદાભાઈ દરબાર આપે છે 100 રૂપિયા ભૂતભાઈ ભગવાનભાઈ આપે છે 501 મધુભાઈ જીલુભાઈ વાવા દબાર
₹500 મગનભાઈ બાબુભાઈ માતરિયા આપે છે. ₹100 લખાભાઈ હીરાભાઈ માગડ આપે છે. ₹100 ભૂપતભાઈ જયરામભાઈ મોરવાડિયા. ₹100 હસમુખભાઈ ગોબરભાઈ. ₹201 લાલભાઈ નનુભાઈ ઝાપડા. ₹500 જયસુખભાઈ ધનજીભાઈ. ₹200 રામ ભરોસે આવે છે. ₹100 અર્જુનભાઈ કાનજીભાઈ આપે છે. ₹100 શ્યામભાઈ કાનજીભાઈ આપે છે. ₹200 જયસુખભાઈ ભગવાનભાઈ આપે છે. ₹100 રતિભાઈ ગોબરભાઈ આપે છે. ₹200 જીતુભાઈ ગોબરભાઈ આપે છે. ₹100 મધુભાઈ સનાભાઈ આપે છે. ₹200 વજુભાઈ મગનભાઈ આપે છે. ₹151 કાંતિભાઈ મીઠાભાઈ આપે છે. ₹100 રાજેશભાઈ લાલજીભાઈ આપે છે. ₹251 દિનેશભાઈ લવજીભાઈ આપે છે. ₹100 ભાનુભાઈ લાલજીભાઈ આપે છે. ₹100 દિનેશભાઈ ડાયાભાઈ આપે છે. ₹100 પુરાભાઈ પુંડિયા આપે છે. ₹100 સવજીભાઈ રામજીભાઈ આપે છે. ₹200 જીવાભાઈ કલ્યાણભાઈ આપે છે. ₹200 જીવાભાઈ કલ્યાણભાઈ આપે છે. ₹100 ભૂપતભાઈ ખોડાભાઈ આપે છે. ₹100 ગેલાભાઈ રામભાઈ આપે છે. ₹100 મેઘાભાઈ ભગાભાઈ આપે છે. ₹500 વાલાભાઈ ગોવાભાઈ સોરિયા આપે છે. ₹100 બટુકભાઈ રૂપાભાઈ આપે છે. ₹200 કાળુભાઈ રામભાઈ મેવાડા આપે છે. ₹200 અનિલભાઈ વિહાભાઈ આપે છે. ₹100 હકુભાઈ બાવાભાઈ આપે છે. ₹100 અરવિંદભાઈ ગોવિંદભાઈ આપે છે. ₹100 દીપુભાઈ કરમશીભાઈ આપે છે. બોલીએ રામા પીરની જાય. ₹100 ખીમજીભાઈ જસમતભાઈ ભીમજીભાઈ જસમતભાઈ મોરડિયા આપે છે. બોલીએ રામા પીરની જાય. મહેશભાઈ સરલિયા ત્યાં વિનેશભાઈ આવો. હાલો હાલો મહેશભાઈ બેનજો માસ્ટર વિયાવે તેજ ઉપર જા હોય ત્યાંથી
હાલો શિવ શંકર નો પૂંજારી અમે દેવળ દેખાય છે ત્યાં મંદિર છે જો મંદિરમાં કોઈ ન હોય તો હું બેસી જાઉં અરે હા રખડતા રખડતા અઘોર જંગલની અંદર હાજા મને દેવળ દેખાઈ રહ્યું છે તો સાલ જઈને તપાસ કરું કદાચ પૂંજારી ભાઈ ત્યાં હોય અને એને જઈને પૂછું કે આ મંદિર શેનું છે કદાચ શિવ શંકરનું હોય તો મારે એનો તપ કરવો છે તો સાલ જઈને પૂંજારી ભાઈને પૂછું અરે પૂંજારી ભાઈ મારી ડેલી મધરાતે કોણ ડેલો ભોગડા એ પૂંજારી ભાઈ આ મંદિર છે તે શેનું છે તમારા બાપનું છે અરે પૂંજારી ભાઈ તમારા બાપનું હોય તો અમારે કઈ લઈ નથી જવું પણ એમાં પ્રભુ કયા વાસ કરે છે પ્રભુ ભોળાનાથ છે તો મારે એને તપ કરવો છે અને હું મચ્છી મારું અરે તમે મારી અરે બેહો એમ મારે બે આવ નાયા છો હવે નાવાનું ક્યાં પીવાનું પાણી ન મળ્યું નાવું ક્યાં પાય આમ સામે નદી દેખાય છે એમ સરસ લ્યો એ વિખળ ખળ વેતી ગંગા યમન સ્નાન કરે યજમલ રાયે તમે ધીમે ધીમે તમે ધીમે ધીમે તમે ધીમે ધીમે ચલો ગંગા મૈયા યમન સ્નાન કરે યજમલ રાયે એવી રહેતે નદી નદી રે તાજા રે યમન સ્નાન કરે યજમલ રાયે તમે ધીમે ધીમે ચલો ગંગા મૈયા યમન સ્નાન કરે યજમલ રાયે અરે પૂંજારી ભગત સ્નાન કરીને આવી ગયો બેસી જાઓ બહુ સરસ તને કઈ આવડે છે હે ભાઈ ધૂન ધૂન અરે ભગત સેવા તમે કરો પૂજા તમે કરો અને તમને આનો આવડતી હોય તો અમને ક્યાંથી આવડે અરે મેં માછી મેરી છે એવું છે તો એવું કાંઈ નાખ્યું બીરું આ કાંઈ શિવજી શિવજી કરતા રાજુલિયા એ શિવજી જોને તારે દ્વાર એ દર્શન વેલા આપજો એ નહીં તરતા ગીશ મારા પ્રાણ ये तारी धुन लागी भोला तारी धुन लागे अरे रंगो भोला तुम्हारी धुन लागे तारी धुन लागी वाला तारी धुन लागे
ઘણા સમયથી મારું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે એ ડોલે ડોલે આકાશ પાતાળ રે ઢોલ મારું ઇન્દ્રાસન ત્યારે મને યાદ કરજો તો સાલ અત્યારે દેવ બ્રહ્માને યાદ કરું રાજ ઇન્દ્ર બોલાવે માયા આવજો રે અત્યારે બોલાવવાનું કારણ અરે દેવ બ્રહ્મા આપ તો જાણો છો સદા ઇન્દ્રની કસોટી શા માટે કરો છો અરે તમારા મુખથી સાંભળવું છે અરે સાંભળો દેવ બ્રહ્મા પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા હતા સદા પણ મારા ઇન્દ્રાસનને ઉની આશ ન આવતી આજ કાલના ઋષિ મુનિઓ ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે આમાં કઈ જાણતા હોય તો કહો નહીતર આ પ્રજા આપો તેમના ધરતી મસ્તક જુદા કરો શાંત થાવ ઇન્દ્ર શાંત થાવ તમારો ઇન્દ્રસન ડોલી રહ્યો છે એમ મારો બ્રહ્મા ડોલી રહ્યો છે આમાં હું કઈ જાણતો નથી મારથી મોટા વિષ્ણુ છે એક જ જાણતા છે અરે તો દેવ વિષ્ણુને બોલાવો હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે કામ પડ્યા અરે ઇન્દ્રદેવ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે દેવ વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા હતા સદા પણ મારા ઇન્દ્રાસનને ઉની આશ ન આવતી આજકાલના ઋષિ મુનિઓ ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે આમાં કઈ જાણતા હોય તો કહો નહીતર રજા આપો તેમના ધરતી મસ્તક જુદા કરો અરે નહીં ઇન્દ્ર આમાં હું કાંઈ જાણતો નથી મારથી મોટા ભોળાનાથ છે એને બોલાવું કે આજે આવે નો બોલાવે શંકર આવો જો રે
હાલો અરે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે બ્રહ્માદેવને કામ પડ્યા. અરે દેવ બ્રહ્મા અત્યારે બોલાવવાનું કારણ? અરે દેવાજી દેવ મહાદેવ, આપ તો જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે દેવ ઇન્દ્રદેવ તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે સાંભળો દેવાજી દેવ મહાદેવ, પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસનની ઊંડી આસ ન આવતી. આજકાલના ઋષિ મુનિઓ ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. આમાં કઈ જાણતા હોય તો કહો, નહીં ત્યારે આપ રજા આપો, તેમના ધડથી મસ્તક જુદા કરો. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, તમે શાંત થાઓ, એનો ઉપાય હું જરૂર કાઢું છું. માટે તૈણા હાય દેવ જાવ ચવને તાન રે હો તૈણા દેવ જાવ તૈણે તો કામ જા એવા સપના હે આપીને બોળા ડંગર માળા છે હો એવા તને દેવ રાજા જવા જવને કાન એ હો તને દેવ રાજા જવા જવને કાન એવા સપના હે રૂપે ભોળાનાથ મળો પારાવજી રાવ પૈલાન કોઈ મોદાન હે હો પારાવજી રાવ પૈલાન કોઈ મોદાન એવા સપના હે આપીને સ્વામીનાથ મળા છે હોની એવા સતી સાયા કૈલા કોરી મોજાય ઓ ધીરે સતી સાયા કૈલા કોરી મોજાય એવા સપના હે આપીને સ્વામીનાથ વેલા વેલા આવજો. અરે અત્યારે લાડીલો ને પ્રેમીલો ભગત મારો તપ કરી રહ્યો છે, તો લે હાલ એને સપના રૂપી દર્શન આપું. એ ગડાડતી માધમરાત રે હો ગડાડતી માધમરાત એવા સપના હે પૂરે જમાલ આઈને રે મારા જાવ તમે દ્વારકા મોજાણ રે હો મારા જાવ તમે દ્વારકા મોજાણ એવો દ્વારકા આનો રાજા દુખડા બાંધો છે જવા જે ગાડો વાળજો પાત રે હો જવા જે ગાડો વાળજો પાત એવા પ્રભુને હે જમાડી પછી સામ જમાજો જી. જળા જામના જારી લેજો દામ સહાત રે હો જળા જામના ને જારી લેજો દામ સહાત એવા પ્રભુના હે શરણ સકાળી શરણા માત લેજો. અરે અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. એ પૂંજારી ભગત ઉભા થાવ, ઈ આળહ લાગે. આ મેં તમને બાવા આળહુડા આમતા કીધા. એકની પૂજા કરવાની કીધી હતી. એમ આ હંતાય નહીં. ધબધબાટી બોલે વઈ ગયા. એવું થયું? હા ઈ થાય જ ને, ભગત એવા હોય એટલે થાય ભાઈ. આ ભાંગી ગયું જો. હા, હવે મારી વાત સાંભળો. બોલો ને. ભોળાનાથે સપના રૂપી મને દર્શન દીધા અને સપનામાં કીધું, અરે અજમલ, અજમલ શંકર કોઈનો પુત્ર થયો નથી
અને થાય પણ નહીં. આજે જો તારા દુખડા તારે ભાંગવા હોય તો દ્વારકા જા. દ્વારકાનો નાથ રણછોડ રાય છે, એ જરૂર દુખડા ભાંગશે. સવા શેર ઘીના લાડુ લેતો જાજે, સાથે જળ જમનાની જારી લેતો જાજે. પ્રભુને જમાડી તું જમજે અને પ્રભુના શરણ પખાળી તું શરણામત લેજે. આવી રીતે નિંદ્રામાં મને કહી ગયા છે, જો સાસા ઘીના લાડુ જમવા હોય તો મારી મોર મોર દ્વારકા હાલતા થાવ, હું લાડુ લઈને હમણે આવું છું. તમે આમ સીધા જાઓ, હું આમ સીધો આમ જાઉં. હા એમ. Direct. સ્વામી નાય મુખડા રે યાદ કે મારા પીન ભર્યા. એ કરો સ્વામી તમાર દિલડાની વાત. સ્વામી ના મુખડા રે યાદ કે મારા પીન ભર્યા. અરે સતી, જ્યારે હું શિવ શંકર થઈ એના શરણે તપ કરી રહ્યો હતો ત્યારે પ્રભુએ દર્શન આપ્યા અને કીધું, અરે અજમલ, શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાય પણ નહીં. તું દ્વારકા જા. દ્વારકાનો નાથ તારા દુખડા જરૂર ભાંગશે. સાથે જમનાની જારી લેતો જાજે અને સવા શેર ઘીના લાડુ 5 વાળી લેતો જાજે. પ્રભુને જમાડી તું જમજે અને પ્રભુના શરણ પખાળી એનું તું શરણામત લેજે, એટલે તારા દુખડા જરૂર ભાંગશે. તો હમણે ને હમણે મારે દ્વારકા જાવું છે, મને લાડુ બનાવી આપો. ભલે સ્વામિનાથ, તમે થોડી વાર આરામ કરો, હું તમને લાડુ બનાવી આપું. બહુ સારું. એ જી એવા સવા શેર ઘીના લાડુ આવ્યા શાર. ઓહો જી સવા શેર ઘીના લાડુ આવ્યા ને શાર. એવા પ્રભુને એ જમાડી કશે સંજમાજો મારનાર. સ્વામિનાથ, આ સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જારી. બહુ સારું સતી. લાડુ હાટું થયા છે. હાલો. અરે સામે દ્વારકા દેખાય છે, તો હાલ ત્યાં મંદિર છે, ત્યાં બેસી જાવ. મલકિયાના ભગત 200 રૂપિયા આપે છે. બોલે ઠાકોર દાદાની જય. અરે હા, આજ હાલતા હાલતા દ્વારકા તો હું પહોંચી ગયો.
પણ દ્વારકાની ગલીઓમાં એ પણ મને ખબર નથી કે રણછોડ રાયનું મંદિર કેન પાસે, પણ સાલ આગળ વધુ કદાચ મને મંદિર મળી જશે. અરે હા, આ તો મંદિર આવી ગયું. અરે પૂજારી ભાઈ, આ મંદિર છે તે શેનું છે? તો મારે એનો થાળ ધરવો છે. અરે હા ભગત, આજ તમે એની સેવા પૂજા કરો છો તો તમારે જમવાનો પણ હક છે, પણ મને પ્રભુને જમાડવા દો. કદાચ જો પ્રભુ ન જમે તો તમે જમી લેજો જરૂર. બહુ સારું. કૃષ્ણ કૃષ્ણ કરતા અજમલ આવ્યો, હે દ્વારે ક્યાં મુજાર, હે પ્રભુ વેલા દર્શન આપજો. ये प्रभु वो तारे द्वार, ये तमे थाल जमो ने मारा वाला कन्हैया मोरा हो ला 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 ला. કરતા છતાંય પ્રભુ મારો થાળ જેમાં નહીં, પણ કોઈ વાંધો નહીં પ્રભુ, હું પણ તમારો ભગત છું તો સાલ એના શરણે ધરી દઉં. અરે હા, આજ આ જળ જમનાની જારી છે એ પણ પાછી નો લઈ જવાય તો સાલ એના લલાટે મારું. આ હું કીધું? આ અવાજ છે ને આવતો તો ક્યાં અંદર અવાજ આવતો તો? એ થાળ જમણતો નો જમે, મેં હળું ઘા કર્યો, કાઈ આ હળદન ઘા કર્યો છે તો એ બીજું શું થયું? આ મૂર્તિ ખંડિત થઈ ગઈ. મૂર્તિ યાર ક્યાં ભગવાન છે? મેં તમને પહેલા જ કીધું તું. હા, તો હવે હાસા ભગવાન ક્યાં? હાસા ભગવાન હા, જોવા હાટે તાય આવ્યો તો બતાડું. હા, ભલે પણ જોવું જ છે, હું કહું એમ કરું, પાછું નથી જવાય છે. હું કહું એમ કરું, તમે કયો એમ કરવું, પણ ભગવાન જોવા છે. એમ હા, આન માથે વી આવો. આન માથે એવું હા, હાલો આવી ગયા. આબલ ફરીને કરી. હા, એ તમે કયો એન પા. હાલો, એ ઊંચે ઊંચે ડુંગર એવું હોત બોલવાનું. આ ઊંચો ઊંચો ડુંગર, હા છે છે. हाँ, सामने है दरिया, सामने है दरिया, उसमें पढ़ो। आज पापी रे ये पूजा रे भक्तन समोदर पेचा, ये समुद्र में डूबा
એ મારી વારે આવો રાય રણછોડ કબીર એ પુરાજે ભગવાન દામોદર ભેટો હે જીયાજ નહીં હે આવો તો છે તું પડી રે છે એ તમને લાગશે કાળો ડાઘ નહીં એ આવો તો છે તું પડી રે છે નાદાજી નો લાલ રે કની Yo
આ ભર્યા સમુદ્રની અંદર હું તો ડૂબવા લાગ્યો તો મને એ પણ ખબર નથી કે આ પાતાળ આવી ગયું છે, પણ આજ હું કાંઠે આવી ગયો છું તો જરૂર પ્રભુ આવ્યા છે તો સાલ તપાસ કરો. અરે હા, પ્રભુ તો સામે જ છે, પણ લલાટે રુધિર વહેર્યું છે. કદાચ પ્રભુનો દુશ્મન કોઈ હશે ખરો, પ્રભુને એમના મળાય નહીં, પ્રભુને જાણી અને પછી જ મળવા જવાય. કદાચ પ્રભુ માથે ઘા કર્યો છે તો મારું તો હું એકાદ છે, મને તો મારી નાખે. પ્રભુને પૂછ્યા પહેલા પ્રભુ પાસે જવાય નહીં. તો ચાલો આજ હું પ્રભુને પૂછી લઉં. હે આજે લલા તે પાટાર હે પ્રભુ તમે જેના રે બાજા. એ તમને મારા આવા કોને માર લલા તે પાટાર હે પ્રભુ તમે જેના રે બાજા. હે યારે લાડીલો ભગતાય તમારો આવ્યો રે. હે લાડીલો લાડુ દરવાન દાલ લાડુ કે મારવાતી લે લાડુ ટીયા રે. હે યારે લાડુ તે મારવાથી પ્રભુ લલટ ફૂટતા નથી. હે આજે લાડુ રે મારવાતી સાત નવા ભયો. હે માથે માર્યા જારી કે રાયણ માર જારી હે મારવાતી લે લાડ ફૂટિયા રે. અરે પ્રભુ, આ અભાગ્યો પોતે, અરે મને આવી ખબર નથી પ્રભુ કે તમારા લલા જે લાગશે અને તમારે લલા ફૂટી જાય છે. હે આજે આટ તો ગુનો રે પ્રભુ મારો માફ કરો. એ હવે પછી નહીં કરું આવી ભૂલ. આટ તો ગુનો રે પ્રભુ મારો માફ કરો. હે આજે યાકલો ગુનો રે પ્રભુ તારો માફ કરો. હે હવે પછી આવી કરતા નહીં બોલ, હવે પછી આવી કરતા નહીં બોલ. યાકલો ગુનો રે પ્રભુ તારો માફ કરે. અરે ભક્તરાજ, આયા સુધી આવવાનું કારણ? અરે વાહ પ્રભુ, આપ જાણો છો, અંતર્યામી છો, છતાંય ભક્તની કસોટી શા માટે કરો છો પ્રભુ? અરે ભક્તરાજ, ફક્ત તારા મુખેથી મારે સાંભળવું છે. અરે હા પ્રભુ, આજે તમારે મારા મુખે સાંભળવું હોય તો પ્રભુ. મેલી અને આજ દુવાર ક્યાં આવ્યો છો પ્રભુ? અરે ભક્તરાજ, સ્વરથ એટલે શું અને પરમારથ એટલે શું? અરે હા પ્રભુ, કે પંછી મનુષ્ય કે કાંઈ રહેવા દેતો નથી. આમનો કાંઈ ઉપાય થાય એમ હોય તો કહો, નહીતર પ્રભુ પાછો ચાલ્યો જાઓ.
અરે નહીં ભક્તરાજ, તો લે અમર ડાલીનું પેલું પુષ્પ આપું છું કે આજે અમારો ડાલીનું પેલું પુષ્પ આપું. અરે હા પ્રભુ, આ પુષ્પ તો તમે મને આપ્યું, પણ આવા પુષ્પ તો જ્યારે હું શિવના શરણે જઈ એનો તપ કરી રહ્યો તો ત્યારે પૂજારીએ પણ કીધું તું, અરે અજમલ, તારે દ્વારકા ન જવું હોય તો લે હું આ પુષ્પ આપું છું, તારું આંજ્યા મેણું ભાંગી જશે. અરે પ્રભુ, આવું પુષ્પ મારે નથી જોતું, કારણ કે આ પુષ્પ લઈ અને વાંજ્યા મેણું મારું ભાંગી અને પોકરણ ગઢમાં જાવ તો રયત મને કદી સખે નહીં રહેવા દે. પ્રભુ, આ પુષ્પ મારે નથી જોતું. ભૈરવા નામનો રાક્ષસ છે, એમનો કાંઈ ઉપાય થાય એમ હોય તો કહો, નહીતર હું હજી આ પુષ્પ દઈને પાછો ચાલ્યો જાઉં. પ્રભુ, અરે નહીં ભક્તરાજ, તો લે અમર ડાલીનું બીજું પુષ્પ આપું છું કે આજે અમારો ડાલીનું બીજું પુષ્પ આપું. પ્રભુએ બંને પુષ્પ તો મને આપી દીધા, પણ પ્રભુ માથે હજી વિશ્વાસ નથી આવતો. પ્રભુને હથોથ વસન લઈ અને કહેવરાવી દઉં કે તમે મારા પિતા અને હું તમારો પુત્ર, તો જ મને વિશ્વાસ આવે, નકી હજી વિશ્વાસ આવતો નથી. અરે પ્રભુ, આપ મને હથોથ વસન આપો અને કહો કે આજથી તમે મારા પિતા અને હું તમારો પુત્ર, તો જ આ મારે વચન જોઈશે, નહીં તો તમારા વચન મારે પાછા જઈ દેવા છે. અરે ભક્તરાજ, હજી તને વિશ્વાસ નથી આવતો? નહીં પ્રભુ. તો સાંભળો ભક્તરાજ, કે અજમલ તારી ભક્તિ મારા ગાઈ ગયો રે, આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે.
માંથી દીકરો કાનો બની ગયો રે દીકરો કાનો બની ગયો રે તમે પિતાને અને પુત્ર તમારા હે જોડિયો વસના તમને આપી દીધા રે રાજા પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે અરે હા અરે પ્રભુ આપ આજ મને હતું વચન આપી અને કહી દીધું કે આજથી તમે મારા પિતા અને હું તમારો પુત્ર તો બહુ સારું પ્રભુ આ પહેલું પુષ્પ આપ્યું એનું નામ મારે શું રાખવું પ્રભુ કેવા રાખજો રે રાખજો એવા રાખજો રે રાખજો વિરામ દેવ જવના મરે એવા આવીને વાજ્યાના નિરલા આંધ છે અરે હા પ્રભુ આ બીજું પુષ્પ આપ્યું એનું નામ મારે શું રાખવું પ્રભુ એવા રાખજો રે રાખજો એવા રાખજો રે રાખજો રામ દેવ વયાજીને હું કરતા દૂધ મે ઉતાર અરે હા પ્રભુ આપને આવવાની સાલ માસ સુધી આપો પ્રભુ ये विशाल यापो ये विशाल यापो सबूत गोयत गाजरे ये बादरवा है जब तेरी रात है तार जो बोले कृष्ण कन्हैया लाल की जय अरे हाँ वचन तो અંધાને હું આપી શક્યો પણ મારા મોટા ભાઈને હજી જાણ નથી મારા મોટા ભાઈને બોલાવી આજ એને વસને બંધાવો તો સાલ મારા મોટા ભાઈને બોલાવી આજ એને વસને બંધાવો કે આજે કૃષ્ણ બોલાવે પરદેવ તારી ગાજે મારા વીર હે આવજો લોનાલા મંદિર આવજો દુઆર ચામોદાલ કૃષ્ણ બોલાવે બળરામ તારી ગાજે મારા વીર હિયા જય કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે આવ્યા સોનાલા મંદિર આવ્યા સોનાલા મંદિર કૃષ્ણ બોલાવે બળદેવ
વીરા તમાર દિલ રાની વાત વીરા રાના મુખ યાદ કે જુદા જવાના યાદ લેલા બે પાટા રે વીરલા સેના રે બજા આવા તને કોને માજા લેલા બે પાટા રે વીરલા સેના રે બજા હે યાદ લાડીલો ભગત તમારો યાદિયો હે યાદિયો લાડુ દરવાને કાજ લાડુ રે મારવતી લે લગની આજે લાડુ રે મારવાથી લે લાડ નો મારે ફૂટે સત્ય બોલો મારા વીર લાડુ ના મારવાથી લે લાડ નો મારે ફૂટે હે યાદ લાડુ રે મારવતી સંતો નવરે થયો હે માથે માયા જારી કે રાજયનાર જારી હે મારવતી લેલા ફૂટિયા યાદ તેઓની માથે રે દુશ્મન કોના રે જાજો એ દુશ્મન લાવો મારી પાસ દુશ્મન સોપો મારી પાસ હળો નાયતિયા રે સમુદાર ભેગો રે કારો કન્યા હે દુશ્મન મને સોંપી દે કન્યા અરે નહીં વીરા એ દુશ્મન નથી એ મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે વીરા અરે કન્યા તને ખબર નથી આ બળદેમાં કેટલી તાકાત છે અરે વીરા એ તો કા વાત કદાપી નહીં બને અરે ધીક વીરા ધીક કરું યાદ બળિયા ના મે ભાગ જોજે કરું યાદ બળિયા ના બે ભાગ જોજે કરું અરે દાદા લાજે માતા લાજે લાજે મોસાળિયા જીજી લાજે તારો હજારી ભાઈ
કન્યા આજ ભાઈની રીતે તું જીત્યો ને હું હાર્યો કન્યા. અરે નહીં વીરા, આજ મારી જીત અને આજ તમારી જીત છે વીરા. અરે નહીં કન્યા, આજ તું જીત્યો ને હું હાર્યો કન્યા. અરે ખરેખર જો મારી જીત હોય તો મારે એક નાનકડું વસન જોઈએ છે વીરા. હા કન્યા, ભાઈ ભાઈ માં વાત હોય કન્યા, વસન ન હોય કન્યા. અરે નહીં વીરા, આજ મને વસન હા કન્યા, જો તારે વસન જોતું હોય, હા તારો હળદારી ભાઈ તને હથોહથ વસન આપે છે કન્યા. અરે વીરા, વસન આપતા 100 વાર વિચાર કરજો વીરા. હાજર ગોકુળ રીતિ સદા સલિયાઈ પ્રાણ જાય પણ વીરા આજ વસન નો જાય. ભલે કન્યા. અરે વીરા, હા તમારે પોકરણ ગણ અવતાર ધારણ કરવાનો છે. જય કુવામાં ઉતારી વીર લે વરતા વજા. વસને બંધણ બળદેવ ભાઈ કુવામાં ઉતારી વીર એ વરતા વજા. આજે પિતા દેવા સુદેવ હવે માર છોડી રે દેવા. આવું પિતા અજમલજી ના બાળ પિતા દેવા સુદેવ હવે માર છોડી રે દેવા. આજે માતા રે દેવકી હવે માર છોડી રે દેવા. આવું માતા મીનળ દે ના બાળ માતા દે દેવકી હવે માર છોડી રે દેવા. આજે માતા આજે તેની રે સો ગુજરાય હવે માર છોડી રે દેવા. આવું બેની સગોડા ના વીર બેની રે સો ગુજરાય હવે માર છોડી રે દેવા. આજે વીરો રે કૃષ્ણજી હવે માર છોડી રે દેવા. આવું મારે રામ દેખા બાળ વીરા રે કૃષ્ણજી